સામને ખોટી નજર ઉઠાવી, જો મહિલાઓ પર હાથ ભૂલથી બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસની છે. આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે છે. આ મારી અનેક માતાઓ અહીંયા બેઠી છે અને આ સ્થળ તો હું એવું માનું છું કે દીકરીઓની સામે ઘટના બની હોય ને ન્યાય અપાવવાનું હોય ને ન્યાય અપાવ્યું હોય તો આ સ્થળ પોલીસ, ન્યાયતંત્ર અને વકીલોને અભિનંદન આપવા માટેનું સૌથી મોટું સ્થળ છે. મારા રાજપૂત સમાજની બહેનો હતી, આ રાજ્યની બધી જ મહિલાઓ હતી. મેં જોયું છે, મને અનેક લોકોએ ફોન કર્યો હતો કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોળી મારી, એ બધું બરાબર છે, પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ. સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય તેની જવાબદારી તમારી છે. મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો. એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે. એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું. અનેક માતાઓ આ ચેનલોના માધ્યમથી આપણે જોઈ શકતા હતા. અનેક બહેનો, અનેક માતાઓ મંદિરમાં પૂજા કરીને આ દીકરીના પરિવાર માટે મનોકામનાઓ માંગી હતી. ન્યાય માટેની આશા જોડે પૂજા વિધિ કરી હતી. આ બધી જ માતાઓની, બહેનોની જે માંગણી હતી, જે ભગવાન પાસે પ્રાર્થના હતી, એ આજે પૂર્ણ થઈ છે. અને ભવિષ્યમાં બી હું તમને વચન આપું છું કે આ પ્રકારની ઘટનામાં અમે મજબૂતાઈથી લડશો એવી તર કે રાત દિવસ કેસનું અમે ફોલોઅપ કરીએ છીએ. ત્યારે આજે આટલા દિવસની અંદર આવા એક નહીં પર અનેક ચુકાદાઓ લાવવામાં આપણે ગુજરાતને સફળતા પ્રાપ્ત થઈ છે. મારા રાજપૂત સમાજના સૌ ભાઈઓને વિનંતી છે કે આ પ્રકારની ઘટનામાં આપણે અનેક રાજ્યોની અંદર જે ઘટનાઓ બની છે એને કમ્પેર કરવી જોઈએ. એકવાર સરખામણી કરજો. સાહેબ, ગુજરાત એ સૌથી સુરક્ષિત રાજ્ય છે, પરંતુ આપણા સુરક્ષિત રાજ્યમાં બી જો એક બી ઘટના બને ને તો એ આપણા માટે યોગ્ય નથી. અને એવી અનેક ઘટનાઓની અંદર અમે આ જ રીતે કામ કરતા આવ્યા છે અને ભવિષ્યમાં બી કરતા રહીશું. આપ સૌના આજે આશીર્વાદ લેવા આવ્યો હતો. સમાજના સૌ વડીલો જોડે બેસીને સમાજના વિવિધ પ્રશ્નો માટે અમે હંમેશા કટિબદ્ધ છીએ કે સમાજને મદદ મળે, સમાજના ચારેય દિશાઓમાં યુવાનોને ભવિષ્ય એમનું ઉજ્જવલ બને તે માટે સરકાર હંમેશા તમારી જોડે છે. તમારા સૌ સાથે મળીને આપણે વધુમાં વધુ સમાજના દીકરા દીકરીઓ એને ભણતર પ્રાપ્ત થાય, એના જીવનના સપના સાકાર થાય તે માટે સમાજના સૌ સામાજિક આગેવાનો જે કામગીરી કરી રહ્યા છે તેમાં સરકાર હંમેશા સહયોગી રહેશે. આ સમૂહ લગ્ન એ માત્ર એક જ સામાજિક કાર્યક્રમ નથી. સમાજ દ્વારા સમાજને, યુવાનોને પ્રેરણા આપવા માટે બીજા અનેક કાર્ય થઈ રહ્યા છે. તે બદલ બી સમાજને, ટ્રસ્ટને, ટ્રસ્ટીઓને હું અભિનંદન આપું છું. મારું આજે બાપુ એક જ વસ્તુ કેવી છે, હું દરેક સામાજિક કાર્યક્રમમાં કહું છું અને એ જવાબદારી એ હું આજે આપને આપવા આવ્યો છું. આ જવાબદારી એ છે કે એમ તો રાજપૂત સમાજમાં આવી ઘટનાઓ મેં ક્યારેક સાંભળી નથી, પરંતુ અમારી જવાબદારી છે કે હું કોઈ ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પણ એક રાજ્યના દીકરા તરીકે જ્યારે તમારી વચ્ચે આવ્યો ત્યારે હજારો માતા પિતાઓ એ પોતાના દીકરા દીકરીનું જીવન સફળ બને, પોતાનો દીકરા દીકરી એનું સપનું સાકાર કરી શકે તે માટે આખી જિંદગી ચપ્પલ ઘસી લેતા હોય છે. અને જ્યારે દીકરા દીકરીઓ મોટા થાય ને સાહેબ, દીકરા દીકરીઓ જ્યારે સફળ થાય છે ને ત્યારે આવા માતા પિતા જોડે રહેવામાં એમને શરમ આવવા માંડે છે. અને એવા અનેક માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મારી એક જ વિનંતી છે, મેં આવા કિસ્સા સમાજમાં નથી સાંભળ્યા, પરંતુ આપને એક વિનંતી છે
કે જો સમાજમાં કોઈ બી આવા કિસ્સાઓ તમને ધ્યાનમાં આવે તો એવા દીકરા દીકરી ગમે તેટલા મોટા થઈ જાય, ગમે તેટલા ધનવાન થઈ જાય,